નમસ્કાર જય મિત્રો. આજે તમને હું એક વાર્તા કહેવાનું છું. જે વાર્તા ખરેખર ઘણા બધા લોકોને લાગુ પડે છે. એકવાર એક ગધેડો અને એક ઘોડો બંને વાતો કરતા હતા. ગધેડો ઘોડાને કહે કે એ ઘોડા, તું અને હું બંને ખચ્ચર પ્રાણી છીએ, તો પણ તારી વાહવાઈ, તારો રુતબો, તારું માન વધારે છે, અને હું આખો દિવસ સામાનોની હેરફેર કરું છું, આખો દિવસ મજૂરી કરું છું, છતાં પણ મારું કોઈ મૂલ્ય છે નહીં, મારું કોઈ માન છે નહીં, અને બધા મારી મજાક ઉડાવે છે. ત્યારે ઘોડો એમ કહે છે કે જો તું અને હું બંને ખચ્ચર પ્રાણીઓ છીએ, પરંતુ હું મારા માલિકને જીતાડવા માટે મારા માલિકના કહ્યા વગર હું બધા જ પ્રયત્નો કરું છું. મારામાં જેટલી પણ આવડત છે એવી બધી જ આવડત મારા માલિકના કહ્યા વગર હું બધી જ વાપરી નાખું છું, અને રેસની અંદર પણ હું માલિકને જીતાડવાના બધા જ પ્રયત્નો કરું છું, જેના લીધે મારું સ્થાન તારા કરતાં ઊંચું છે. પછી ઘોડો ગધેડાને કહે છે કે જ્યારે તારો માલિક તને જેટલું કહે તું એટલા જ ડગલા ચાલે છે. માલિકને તને વારંવાર બધું કહેવું પડે છે, એટલે તું ત્યારે બુદ્ધિનો ઉપયોગ કરતો નથી. એટલે તારામાં પણ બુદ્ધિ છે, બળ છે, પરંતુ તું આ તારી બુદ્ધિનો અને તારા બળનો સાચી દિશામાં અને સાચી રીતે ઉપયોગ કરતો નથી. અરે ઘડીએ તારા માલિકને તને ટકોર કરવી પડે છે, અને એટલે જ તારું મૂલ્ય ખૂબ ઓછું છે. આ વાર્તા કહેવાનો મતલબ એક જ છે કે દરેક વ્યક્તિમાં કંઈક ને કંઈક આવડત હોય છે, બસ, પરંતુ તે પોતાની આવડતનો સાચી દિશામાં અને સારી રીતે ઉપયોગ કરતો નથી. અને જે વ્યક્તિને ખરેખર કશી વાતની ખબર હોતી નથી, અને તેવા વ્યક્તિઓ જ્યારે નિર્ણય લે છે અને એ નિર્ણયનું પરિણામ બહુ જ ભયંકર હોય છે. જે સાચો અને સમજુ માણસ બધું જાણતો હોવા છતાં પણ એની વાતો માનીને ગધેડા જેવું વર્તન કરે છે, અને હંમેશા એવા નિર્ણયથી પરિણામ પર બહુ જ ખરાબ અસર કરે છે.